નમસ્તે બહેનો, આજે આપણામાંથી ઘણી મહિલાઓને સર્વાઇકલ કેન્સર વિશે પૂરતો જ્ઞાન નથી. મોટાભાગે અપેક્ષા રાખે છે કે તેઓ થોડા લક્ષણો દેખાય પછી ડૉક્ટર પાસે જાય. 80% કેસોમાં આ લક્ષણો દેખાતા પહેલાં કેન્સર ઘણું આગળ વધી ગયેલો હોય છે. જણાવો આ બે ટેસ્ટ પેપ્સમિયર અને એચપીવી ટેસ્ટ વિશે સ્પષ્ટ સમજ નથી. પેપ્સમિયર એ સર્વાઇકલ સેલ્સનું ટેસ્ટ છે. આપણા ગર્ભદ્વાર પર કોઈ અનિયમિત સેલ્સ છે કે કેમ તે ચેક કરવા આવે છે. અને એચપીવી ટેસ્ટ એ એક વાયરસ ટેસ્ટ છે. એ હ્યુમન પેપિલોમા વાયરસ જે સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ છે. પેપ્સમિયર સેલ્સમાં કોઈ બદલાવ ભૂતકાળમાં થયું કે નહીં તે બતાવે છે. એચપીવી ટેસ્ટ અત્યારે શરીરમાં એચપીવી વાયરસ છે કે નહીં તે બતાવે છે. જો આપણે બંને ટેસ્ટ કરાવીએ તો આપણે ભૂતકાળમાં અને વર્તમાનમાં સમગ્ર સુરક્ષા મળે છે. જો આ બંને ટેસ્ટ સમયસર કરાવ્યા હોય તો સર્વાઇકલ કેન્સર 90% કેસો નિદાન થઈ શકે છે અને કંટ્રોલ પણ થઈ શકે છે. અતિશય મહત્ત્વની વાત આ છે કે આ ટેસ્ટ 5 મિનિટમાં થઈ જાય છે. ડૉક્ટર હરીસિંહ રાવલ આપણા સ્વાસ્થ્ય માટે સમર્પિત એક ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજિસ્ટ છું અને આ ચેનલ ઉપર મહિલાઓ માટે મહત્ત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંબંધી માહિતી સરળ ભાષામાં લઈ આવીશ. તમે 35 વર્ષથી ઉપર હો તો આજે જ ડૉક્ટર પાસે પેપ્સમિયર અને એચપીવી ટેસ્ટ વિશે વાત કરો. આ વિડીયો શેર કરો જેથી બીજાને પણ લાભ મળી શકે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સર્વાઇકલ કેન્સર બીજા સાથે શેર કરો જેથી સર્વાઇકલ કેન્સરને આપણે રોકી